જીવી શકાય એમ છે. ગોપાલ ઇટાલિયા ઉપર જોડા વડે થયો હુમલો. તમે બધા લોકો ખાલી વિડીયો જુઓ. જે આ મિત્રો વાત કીધો, ગોપાલ ઇટાલિયાની ચાલુ સભાની અંદર એક ભાઈ આવીને ખુલ્લી આમ જોડું ઘા કર્યું. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો એટલો બધો વાયરલ થયો છે. હાલ તમે બધા લોકો જાણો છો કે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની બેઠક હતી. એક મિત્રો વાત કીધો સભા હતી ને સભાની અંદર એક ભાઈ આવીને ખુલ્લી આમ જોડું મારે છે ગોપાલ ઇટાલિયાને. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા હલી ગયું છે. વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરી દેજો. ખાસ કરીને તમે બધા લોકો જાણો છો હાલ ગોપાલભાઈ ઇટાલિયા સરસામાં છે. જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા દારૂ બંધ કરવા માટે પણ જિગ્નેશભાઈ મેવાણીના સપોર્ટમાં હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જોડા વડે હુમલો થયો છે, તો આના વિશે તમે શું કહેશો? આ કોનો હાથ હોઈ શકે છે? ક્યાંક ને ક્યાંક આ ભાઈ ક્યાંક ને ક્યાંક આ ભાઈને શું ખોટું લાગ્યું કે આ ભાઈ મિત્રો જોડા વડે મિત્રો વાત કીધો હુમલો કર્યો ગોપાલભાઈ ઇટાલિયા ઉપર. આ વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવાનો છે. તમે બધા લોકો ડેફિનેટલી જાણો છો કે હાલ ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણી સાથે જયદ્રભાઈ વસાવા અને મિત્રો વાત કીધો આ ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક સરકાર સામે બોલતા હોય છે, ક્યાંક ને ક્યાંક ભાજપની સામે બોલતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોથી સહન નથી થતું અને આવી રીતે મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક હુમલાઓ થઈ રહ્યા છે. તો ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે આ થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક આનાથી તમે શું કહેશો? શું મિત્રો વાત કીધો આવું થવું જોઈતું હતું? ત્યારબાદ મિત્રો વાત કીધો મોટી બબાલ થાય છે અને જેને જોડું ઘા કર્યું હતું તેને પછી સર્વિસ પણ કરવામાં આવે છે, ખુલ્લેઆમ સર્વિસ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો ગોપાલ ઇટાલિયા ઉપર જે જોડું ફેંક્યું હતું, હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે કે ભાઈ એક નેતાઓ ઉપર મિત્રો વાત કીધો ખુલ્લેઆમ સભાની અંદર કેમ આવું થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વાત વિશે તમે શું કહેશો? આને પકડીને ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ તો સામે લાવવામાં આવે એવું ઘણા બધા લોકો કહી રહ્યા છે, પરંતુ ભાઈ ખબર નહીં શા માટે જોડું ફેંક્યું, પરંતુ આ જોડો ફેંક્યા બાદ સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચી ગયો છે. ગોપાલ ઇટાલિયાના બરોબર મોઢામાં આવત, પરંતુ ક્યાંક ને ક્યાંક છટકી ગયું ને આમ આગેથી વહી ગયું. એ તો ગોપાલભાઈ ઇટાલિયાના નસીબ સારા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યારબાદ લોકો બેઠેલા હતા તે ખુલ્લામાં ભાઈની સર્વિસ પણ કરે છે અને સૌથી મોટી બબાલ પણ થાય છે. આ વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.